નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 15 સુધી જોયેલું અને આજે જોવાનું છે શ્રેણિકના ગુણાકારના ગુણધર્મ. હવે આપણે એક વાતનો તમને ખ્યાલ હોવો જોઈએ કે શ્રેણિકનો ગુણાકાર ક્યારે શક્ય હોય. તો જો બે શ્રેણિક એ અને બી, બે શ્રેણિક એ અને બીનો ગુણાકાર ક્યારે થઈ શકે એ આપણે આગળ ઉદાહરણની અંદર આગળ જે ઉદાહરણ ગણ્યા તેની અંદર દાખલા ગણેલા છે, એની અંદર પણ જોયેલું છે. અને બે શ્રેણિક, ધારો કે શ્રેણિક એ તેની કક્ષા છે 2 × 3 અને શ્રેણિક બી તેની કક્ષા છે 3 × 2. તો જો પહેલો શ્રેણિક એ એના સ્તંભની સંખ્યા અને બીજો શ્રેણિક બી તેની હારની સંખ્યા સમાન હોય તો એ બી શક્ય છે, બરાબર. અને એ બીની કક્ષા કઈ મળશે? તો આમાં સ્તંભ, એનો સ્તંભ આવી ગયો અને બીની હાર આવી ગઈ, તો એ બીની કક્ષા થશે એની હાર, તે એ બીની હાર થશે અને બીનો સ્તંભ એ બીનો સ્તંભ થશે, એટલે એ બીની કક્ષા થશે 2/2. હવે બીએ વ્યાખ્યાયિત છે તે જોઈએ. ચાલો બીએ, તો બીના સ્તંભની સંખ્યા, ચાલો આ બીના સ્તંભની સંખ્યા છે, બરાબર. અને બીના સ્તંભની સંખ્યા 2 છે અને એના હારની સંખ્યા પણ 2 છે, એટલે એ સમાન છે. તો બીએ, તો બીએની હાર એ બીની હાર 3 છે, એ બીએની હાર થશે 3 × 3, બરાબર. બીની હાર તે બીએની હાર થશે અને એનો સ્તંભ તે બીએનો સ્તંભ થશે. તો એની શરત કઈ? એના સ્તંભની સંખ્યા અને બીની હારની સંખ્યા સમાન હોય તો એ બી વ્યાખ્યાયિત છે. બીના સ્તંભની સંખ્યા અને એની હાર સમાન હોય તો બી એ વ્યાખ્યાયિત છે અને બાકીના જે વધે તે તેની કક્ષા થશે. હવે જો અહીંયા શ્રેણિકોના ગુણધર્મ, તો જો પહેલો જે ગુણધર્મ છે તે છે જૂથનો નિયમ. જો જૂથના નિયમમાં 3 શ્રેણિકો લેવામાં આવે, 3 શ્રેણિકો. ધારો કે ABC શ્રેણિકો છે અને હવે આપણને ખબર છે જૂથનો નિયમ, ગુણાકારમાં જૂથનો નિયમ કોને કહેવાય? જો આપણે વાસ્તવિક સંખ્યા લઈએ, માની લો કે વાસ્તવિક સંખ્યાની અંદર તમારે જૂથનો નિયમ સમજાવ્યો તો કઈ રીતે સમજાવ્યું? તો ગુણાકારમાં તો વાસ્તવિક સંખ્યામાં આ રીતે આવે કે 2 × 3 × 5 કરો તો આ થશે 6 × 5 એટલે કે 30, અથવા 2 × 3 × 5 કરો તો 2 × 15 એટલે એ પણ થશે 30. આ વાસ્તવિક સંખ્યામાં આ રીતે જૂથનો નિયમ આવે. જૂથ એટલે કાઉન્સ. આની અંદર તમે કઈ રીતે લઈ શકો? તો આની અંદર તમે માની લો કે બે શ્રેણિક, આપણે જે જૂથનો નિયમ લેવો છે તો અહીંયા માની લો કે આને એ કહો AB, એટલે ABનો ગુણાકાર કરો, એને C સાથે ગુણો અથવા એનો BC સાથે ગુણાકાર કરો. એટલે કે જો જૂથના નિયમ માટે પાછો તેનો ગુણાકાર વ્યાખ્યાયિત હોવો જોઈએ. એટલે કે અહીંયા તમે એમ લખી શકો ABનો ગુણાકાર કરીને પછી C સાથે ગુણાકાર કરો અને એ સાથે BCનો ગુણાકાર કરો. આ જો વ્યાખ્યાયિત હોય તો જ જૂથનો નિયમ સાચો છે. પાછું વ્યાખ્યાયિત ન હોય, માનો કે આ નિયમનું પાલન ન થતું હોય, બરાબર, એનો સ્તંભ અને BCની હાર સમાન ન હોય તો પછી કંઈ જૂથનો નિયમનું પાલન ન થાય. જો અહીંયા શ્રેણિકના ગુણાકારનો જે નિયમ છે એનું પાલન થતું હોય, એટલે કે AB × C અને A × BC વ્યાખ્યાયિત હોય, તો તમે લખી શકો AB × C બરાબર A × BC. આ જૂથનો નિયમ. જૂથનો નિયમ ક્યારે લાગુ પડે? કે જ્યારે AB × C વ્યાખ્યાયિત હોય અને A × BC વ્યાખ્યાયિત હોય અને AB અને BC પણ વ્યાખ્યાયિત હોવા જોઈએ. તો આ જૂથનો નિયમ, બરાબર. ચાલો પછી બીજો નિયમ છે વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ, તો વાસ્તવિક સંખ્યામાં વિભાજનનો નિયમ, કાઉન્સમાં જે ગુણાકાર કરવામાં આવે તે આપણે ખબર છે કે વાસ્તવિક સંખ્યા હોય એ કાઉન્સમાં
બી વત્તા સી, આ ગુણાકાર છે, બાર અંદર સરવાળો છે, તો ગુણાકારનું સરવાળામાં વિભાજન થાય છે. વાસ્તવિક સંખ્યામાં ગુણાકારનું સરવાળામાં વિભાજન થાય છે. એનો બી સાથે ગુણાકાર વત્તા એનો સી સાથે ગુણાકાર, આને કહેવાય વિભાજનનો નિયમ. શ્રેણિકમાં પણ વિભાજનનો નિયમ શક્ય છે, પણ યાદ રાખજો કે આમાં જે ગુણાકાર છે તે બધા વ્યાખ્યાયિત છે તેવું આપણે માની લેવાનું છે તો જ. એટલે કે તમે એ ગુણ્યા બી પ્લસ સી આ તમને મળે છે, આ વ્યાખ્યાયિત છે, બરાબર એ બી વત્તા એસી, આ થઈ ગયો વિભાજનનો નિયમ. બરાબર, એટલે એ ગુણ્યા બી વત્તા સી, એટલે એનો બી સાથે પહેલાં બી વત્તા સી કરો, પછી એ નો ગુણાકાર બી વત્તા સી સાથે લેવામાં આવે. એ જે પરિણામ છે તે જ એ બી વત્તા એ બી લેવામાં આવે, પછી એસી લેવામાં આવે, અને પછી એનો સરવાળો કરવામાં આવે તો આ બંને પરિણામ સરખા થશે. એટલે કે માની લો કે ભાઈ અહીંયા એ આગળ છે, હવે જો માની લો કે એ વત્તા બી આ રીતે હોય, એ વત્તા બી એની સાથે સી ગુણવામાં આવે તો આ સી અંદર ગુણ્યા એટલે શું થશે? એસી વત્તા બીસી. આ પણ વિભાજનનો નિયમ છે. ફરક એટલો છે કે આમાં એ આગળ છે અને કાઉન્સ પાછળ છે, આમાં કાઉન્સ આગળ છે અને સી પાછળ છે. એ વત્તા બી એ સી સાથે ગુણાકાર થતો હોય, વ્યાખ્યાયિત હોય, એસી અને બીસી પણ વ્યાખ્યાયિત હોય તો વિભાજનનો નિયમ પણ શ્રેણિકોના ગુણાકારમાં સાચો છે, વિભાજનનો નિયમ. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ, ગુણાકારમાં શ્રેણિકોના ગુણાકારમાં એકમ શ્રેણિકનું અસ્તિત્વ. એકમ શ્રેણિક, હવે આપણને ખબર છે કે વાસ્તવિક સંખ્યા હોય તેમાં ગુણાકારનો એકમ ઘટક એક છે. એકમ એટલે તટસ્થ, આમાં તટસ્થ શબ્દ વાપરીએ. કઈ ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? એક છે. એ તો તમને બધાને ખ્યાલ જ છે. ગુણાકારની તટસ્થ સંખ્યાને એકમ સંખ્યા પણ કહેવામાં આવે. આપને ખબર છે એક આરે કોઈ પણ સંખ્યા તમે ગુણાકાર કરવામાં આવે તો એનો જ જવાબ આવે. શ્રેણિકોમાં એકમ શ્રેણિક કયો છે? ગુણાકારમાં આપને ખબર છે સરવાળામાં એકમ શ્રેણિક કયો છે? તટસ્થ. એ વત્તા શૂન્ય શ્રેણિક બરાબર એ. શ્રેણિકોના સરવાળામાં શૂન્ય શ્રેણિક તટસ્થ શ્રેણિક એટલે કે એકમ શ્રેણિક છે. તટસ્થ ઘટકને એકમ ઘટક પણ કહેવાય. તો સરવાળામાં એકમ શ્રેણિક અથવા તટસ્થ ઘટક શૂન્ય શ્રેણિક છે. તો ગુણાકારમાં એકમ શ્રેણિક કયો આવશે? તો ગુણાકારમાં એકમ ઘટકનું અસ્તિત્વ. ગુણાકાર શ્રેણિકોના ગુણાકારમાં એકમ શ્રેણિક આઈ છે. એકમ શ્રેણિક બરાબર. આઈ આપણને ખબર છે કે વિકર્ણ શ્રેણિકમાં જેના તમામ ઘટકો એક હોય, માની લો કે કોઈ ચોરસ શ્રેણિક એ છે. યાદ રાખજો આઈ એકમ શ્રેણિકનું અસ્તિત્વ ક્યારે હોય? જો એ ચોરસ શ્રેણિક હોય. એ ચોરસ શ્રેણિક હોય. એ ચોરસ શ્રેણિક હોય. હવે આપને ખબર છે આઈ હંમેશા ચોરસ શ્રેણિક જ હોય. આપણને ખબર છે I2 નો અર્થ શું થાય કે એની કક્ષા 2 છે, એટલે 1 0 0 1. તો આની સાથે આપણને ખબર છે ગુણાકાર કોનો થશે? ચોરસ શ્રેણિકનો. એટલે કે એ પણ ચોરસ શ્રેણિક જ હોવો જોઈએ કે જેની અંદર માત્ર એ જે કેવો શ્રેણિક હોય? 2x2 શ્રેણિક હોય. તો જો તમે એ સાથે I2 નો ગુણાકાર કરો, એ સાથે I2 નો ગુણાકાર કરશો એટલે ફરીથી એ જ આવશે. રીતે માની લો કે એ 3x3 શ્રેણિક છે. એ 3x3 શ્રેણિક છે. જો તમે એ સાથે I3 નો ગુણાકાર કરો તો એનો જવાબ એ આવશે. એટલે કે I છે તે ગુણાકારમાં એકમ શ્રેણિક છે. પણ યાદ રાખજો એ છે એ ચોરસ શ્રેણિક હોવો જોઈએ. જો એ ચોરસ શ્રેણિક હોય તો એ ગુણ્યા I બરાબર એ થશે, અને I ગુણ્યા એ બરાબર પણ એ થાય. એટલે કે ગુણાકારમાં જો એ ચોરસ શ્રેણિક હોય તો તેના એકમ ઘટક, એકમ શ્રેણિક, એકમ ઘટકનું અસ્તિત્વ છે. ગુણાકારનો એકમ ઘટક કયો છે? I છે. પણ ક્યારે? જો એ ચોરસ શ્રેણિક હોય ત્યારે. એ ચોરસ શ્રેણિક હોય તો
એ સાથે આઈનો ગુણાકાર કરો તો પણ તમને તો એ મળે, આઈ સાથે એનો ગુણાકાર કરો તો પણ તમને એ મળે. એટલે કે ગુણાકારમાં એકમ ઘટક આઈ છે, ગુણાકારમાં એકમ શ્રેણિક આઈ છે. તો આ છે ગુણાકારના ગુણધર્મ. કયા કયા ગુણધર્મ થયા? જૂથનો નિયમ, વિભાજનનો નિયમ અને એકમ શ્રેણિકનું અસ્તિત્વ. એકમ શ્રેણિક ફરીથી, જો એકમ શ્રેણિકની કક્ષા 2 હોય અને અહીંયા જો એ 2/2 શ્રેણિક હોય તો a × i2 બરાબર એ થાય. જો ચોરસ શ્રેણિક એ 3/3 હોય અને i3 કયો છે? 3 કક્ષાવાળો શ્રેણિક. i3 તમને ખબર છે, i3 3 કક્ષાવાળો શ્રેણિક એટલે 1 0 0 0 1 0 0 0 1. આ થઈ ગયો i3. આની સાથે તમે 3 કક્ષાવાળો એટલે કે 3/3 શ્રેણિક કોઈ પણ i3 સાથે ગુણાકાર કરો એટલે એનો જવાબ એ જ આવે. અથવા i3 સાથે એનો ગુણાકાર કરો કે જેની કક્ષા 3 હોય તો પણ એનો ગુણાકાર, એટલે કે i3 ગુણ્યા એ કરવામાં આવે તો પણ એનો જવાબ એ જ આવે. એટલે કે ગુણાકારમાં એકમ ઘટક એકમ શ્રેણિક આઈ છે. પણ ક્યારે? જો એ કેવો હોય? ચોરસ શ્રેણિક હોય તો. બરાબર. તો આ છે શ્રેણિકના ગુણાકારના ગુણધર્મો.